જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે ફરી નવો વિડીયો સાથે આપણે આવી ગયા છે ને આજે એક નાના બાળકની મોઢેથી કાલી ઘેલી ભાષામાં આપણે એક વાર્તા સાંભળવાના છીએ, જે આપણે બધાએ સાંભળીએ છીએ, પણ નાના બાળકને મોઢે આપણે કાલી ઘેલી ભાષામાં ઉંદરની વાર્તા સાંભળવાના છીએ મિત્રો। તો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને તે બાળક કઈ રીતે વાર્તા કહેશે, તેની યાદશક્તિ કેવી છે તે આપણે જોઈશું અને વિડીયોનો તમે આનંદ માણજો મિત્રો। નમસ્કાર, આજે હું એક વાર્તા કહેવાનો છું। ધ્યાનથી સાંભળો। એક ઉંદર હતો અને એક સાપ પૂંછડી હતી। એ સ્કૂલે ગયો તો બધા ચીડવે, ઉંદર સાપ પૂંછડીઓ, ઉંદર સાપ પૂંછડીઓ। તો રડતા રડતા આવ્યો મમ્મી પાસે। રડતા રડતા આવ્યો મમ્મી પાસે। તો મમ્મી કીધું શું થયું? તો મમ્મી ઉંદરને કીધું કે બધામાં ચીડવે છે, ઉંદર સાપ પૂંછડીઓ, ઉંદર સાપ પૂંછડીઓ। તો મમ્મી કીધું કે એક વાળન પર એક પૂંછડી કપાઈ, તો એક પૂંછડી કપાઈ આવ્યો, પાછા ગયા સ્કૂલે। તો પાછા વિદ્યાર્થી ચીડવા મળ્યા। ઉંદર છ પૂંછડીઓ, ઉંદર છ પૂંછડીઓ। તો પાછો રડતા રડતા આવ્યો મમ્મી પાસે। તો મમ્મીને કીધું શું થયું? તો ઉંદરને કીધું કે મમ્મી, મને આ વિદ્યાર્થીઓ મને ચીડવે છે, ઉંદર છ પૂંછડીઓ, ઉંદર છ પૂંછડીઓ। તો મમ્મી કીધું વાળમ પાને એક પૂંછડી કપાય, એક પૂંછડી કપાય આવ્યો। તો પાછો સ્કૂલે ગયો તો પાછા બધા ચીડવા મળ્યા, ઉંદર પાંચ પૂંછડીઓ, ઉંદર પાંચ પૂંછડીઓ। તો પાછા રડતા રડતા આવ્યો મમ્મી પાસે। મમ્મી કીધું શું થયું? તો ઉંદરને કીધું કે મને બધા ચીડવે છે, ઉંદર પાંચ પૂંછડીઓ, ઉંદર પાંચ પૂંછડીઓ। તો મમ્મી કીધું એક વાળે પાને પૂંછડી કપાય। તો એક પૂંછડી કપાવીને પાછો ગયો તો પાછા કહેવા મળ્યા વિદ્યાર્થીઓ, ઉંદર ચાર પૂંછડીઓ, ઉંદર ચાર પૂંછડીઓ। તો પાછો રડતા રડતા આવ્યો મમ્મી પાસે। મમ્મીને કીધું શું થયું? તો ઉંદરને કીધું કે મને બધા ચીડવે છે, ઉંદર ચાર પૂંછડીઓ, ઉંદર ચાર પૂંછડીઓ। તો મમ્મી કીધું વાળાને પાને એક પૂંછડી કપાય। તો એક પૂંછડી કપાય આવ્યો, પાછો ગયો સ્કૂલે। તો પાછા ચીડવા મળ્યા વિદ્યાર્થીઓ, ઉંદર ત્રણ પૂંછડીઓ, ઉંદર ત્રણ પૂંછડીઓ। તો પાછા રડતા રડતા આવ્યો મમ્મી પાસે। મમ્મીને કીધું શું થયું? તો ઉંદરને કીધું કે મને બધા ચીડવે છે, ઉંદર ત્રણ પૂંછડીઓ, ઉંદર ત્રણ પૂંછડીઓ। તો પાછો મમ્મી કીધું એક વાળમ પાને એક પૂંછડી કપાય, તો એક પૂંછડી કપાય આવ્યો। તો પાછો સ્કૂલે ગયો તો પાછો સ્કૂલે ગયો તો બધા વિદ્યાર્થીઓ ચીડવા મળ્યા, ઉંદર બે પૂંછડીઓ, ઉંદર બે પૂંછડીઓ। તો પાછો રડતા રડતા આવ્યો મમ્મી પાસે। મમ્મી કીધું શું થયું? ઉંદરને કીધું મને બધા ચીડવે છે, ઉંદર બે પૂંછડીઓ, ઉંદર બે પૂંછડીઓ। તો ઉંદર બે પૂંછડીઓ ચીડવે છે। તો મમ્મી કીધું વાળામાં પણ એક પૂંછડી કપાય, એક પૂંછડી કપાવી પાછો ગયો। પછી પાછા વિદ્યાર્થી ચીડવા મળ્યા, ઉંદર એક પૂંછડીઓ, ઉંદર એક પૂંછડીઓ। તો પાછો રડતા રડતા આવ્યો મમ્મી પાસે। મમ્મી કીધું શું થયું? તો ઉંદરને કીધું બધા વિદ્યાર્થીઓ છે ને મને ચીડવે છે, ઉંદર એક પૂંછડીઓ, ઉંદર એક પૂંછડીઓ। તો મમ્મી કીધું વાળમ પણ એક પૂંછડી કપાય। તો ઉંદરને એક પૂંછડી કપાવીને પાછો ગયો। તો ઉંદરને એક પૂંછડી ન હોય। તો ઓલા વિદ્યાર્થીને કીધું કે ઉંદર બાંધો, ઉંદર બાંધો। તો પાછો રડતા
થઈ ગયો. તો મમ્મી કીધું જા એક ને હા એકવાર એક્ઝામ આવી તો બધા વિદ્યાર્થીઓ જેટલા હતા એટલા ફેલ થઈ ગયા અને ઉંદર એક પાસ થઈ ગયો. તો મિત્રો તમે સાંભળ્યું કે નાના ધર્મે, એનું નામ છે ધર્મ, અને તેણે સરસ મજાની તેની કાલી ગેલી ભાષામાં 7 પોસળિયારા ઉંદરની વાર્તા કરી અને તેના મોઢેથી સાંભળવાની પણ મજા જ આવી છે મિત્રો. તો તમને વાર્તા સાંભળવાની મજા આવી હોય ને વિડીયોમાં જરાક મજા આવી હોય તો વિડીયોને લાઇક ને શેર કરજો અને મારીને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.